તો ભાવનગરના સિહોર તાલુકાના લવરડા ગામમાં શેઠાના વિવાદમાં પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે। કરણસિંહ રાઠોડ અને શિવા રાઠોડ નામના પિતા પુત્ર જ્યારે સમાધાન કરવા માટે જતા હતા ત્યારે 5 થી 6 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ સાથે તેમના પર હુમલો કર્યો। આ જીવલેણ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અગાઉના જમીન વિવાદની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। સામેવાળા પક્ષવાળા અમારે સમાધાનની વાત કરી। હું મારા પપ્પા બે જતા હતા સમાધાન કરવા માટે, એવડા લોકો એની તૈયારીમાં હતા અને અમે ત્યાં ગયા એટલે એવડા લોકો 7-8 જણા અમારી ઉપર ઘાત કરવા મળ્યા સીધા। અમારા 100-200માં અમે એના હાથમાં લાકડી હતી લઈ લીધી, મારા માથાના ભાગમાં તલવાર વાગી ગઈ, પછી મને કાંઈ ખબર